જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો રેલી કે જેની ડેટ આવી ગઈ છે બધાની 10 થી લઈને 20 જુલાઈ સુધીમાં, અને લોકેશન છે ભાવનગરનું, કે જ્યાં સિન્થેટિક ટ્રેક છે. તો ઘણા મિત્રોનો મને કમેન્ટ હતી અને મને મેસેજ હતો પર્સનલી કે સર અમારે એક્ઝેક્ટલી ગ્રાઉન્ડ પહેલા ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તમે પ્લીઝ એમનો એક ડોક્યુમેન્ટ એટલે એક વિડીયો એવો બનાવો કે જેમાં તમે અમને કહી શકો કે આમાં ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના છે, તાકી અમને ખ્યાલ આવે. બાકી મેં વિડીયોમાં તો કહી જ દીધું છે એક્ઝેક્ટલી ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ છે. એ બી ન જોઈ હોય તો જોઈ લેજો, પણ આમાં રૂબરૂ ડોક્યુમેન્ટ સહિત હું વાત કરીશ કે એક બોયઝના ડોક્યુમેન્ટ આપણી પાસે છે, એમને મેં મંગાવ્યા છે એમની પાસેથી. તો એમના ડોક્યુમેન્ટ હું તમને કહેવાનો છું કે એક્ઝેક્ટલી કઈ કઈ વસ્તુની તમારે જરૂરિયાત છે. તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને યસ, લાસ્ટમાં 3 ડોક્યુમેન્ટ એવા છે કે એના વગર તો તમને એન્ટ્રી જ નહીં આપે. તો ક્યાં 3 ડોક્યુમેન્ટ એવા છે કે એના વગર તમને એન્ટ્રી નહીં આપે, તો એ બી આ વિડીયોના અંતમાં હું કહીશ. તો છેલ્લે સુધી બન્યા રહેજો. અને જો નવા હોય તો પ્લીઝ આપણા વિડીયોને સબસ્ક્રાઇબ અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, અને લાઇક અને બેલ આઇકનને ક્લિક કરી દેજો. ઓકે મિત્રો, તો હવે વિડીયોની શરૂઆત કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ અગ્નિવીરનું જે ગ્રાઉન્ડ છે કે જે ઘણા સમયથી મતલબ આપણે તૈયારી તો બોયઝ બધા કરે છે, તમે જોશો એટલા બોયઝ સિવાયને પણ ઘણા બોયઝ એવા છે કે જે થોડી ઘણી તબિયત થોડું ઘણું દૂર હોવાથી લીધે મોન્સૂનના વાતાવરણ લીધે નથી પહોંચી શક્યા. પણ જેટલા બી છે તો અમે વર્કઆઉટ પૂરું કરી દીધું છે અને તમારા માટે વિડીયો લઈને આવ્યા છે, તાકી તમને થોડુંક હેલ્પફુલ થઈ શકે. આપણે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કોઈ નથી વિડીયો શૂટ કરતું, કોઈ નથી કહેતું કે આમાં કઈ રીતના કરવાનું છે, ડિફેન્સનું કઈ રીતના કરવાનું છે. હું મારું બેસ્ટ ટ્રાય આપું છું, તમને મદદરૂપ થઈ શકે એના માટે. ઓકે, તો વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે શરૂ કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. પહેલા તો સૌ પ્રથમ ગ્રાઉન્ડમાં તમે જાઓ તો એને પહેલા હજી પણ 5 દિવસનો સમય છે. તે 5 દિવસની અંદર તમારે શું કરવાનું છે કે તમારે હરેક વસ્તુનું ધ્યાન રાખવાનું છે. પહેલા તો તમારે આ રીતના એક એડમિટ કાર્ડને પ્રિન્ટ આઉટ કાઢી દેવાનું છે, બરાબર. એડમિટ કાર્ડ આ રીતના કલર વાળું કાઢવું હોય તો કલર વાળું, અને બ્લેક એન્ડ વ્હાઇટ કાઢવું હોય તો બ્લેક એન્ડ વ્હાઇટ. આ એડમિટ કાર્ડ પહેલા તમારી પાસે હોવું જોઈએ, બરાબર. બીજી વસ્તુ એને તમારે આ રીતના ફોલ્ડ નથી કરવાનું, મતલબ કે આપણે વાળી નાખીએ ને એકદમ આમ એ રીતના નથી કરવાનું, એકદમ સ્ટ્રેટ રાખવાનું છે. આવી ફાઇલ જે હોય તો એ ફાઇલમાં તમારે એમને મતલબ રાખવાનું છે, સ્ટ્રેટ રાખવાનું છે. ઓકે, સૌ પ્રથમ વાત કરીએ ડોક્યુમેન્ટ નંબર 1, તો પેલું છે એડમિટ કાર્ડ. યસ, આ એડમિટ કાર્ડ હોવું જરૂરી છે, આના વગર તો એન્ટ્રી જ નહીં મળે. ઓકે, આના સિવાય બીજા 2 ડોક્યુમેન્ટ એવા છે કે જેના વગર તમે કદાચ રનિંગ અંદર જ નહીં જવા દે, તો એ બી હું તમને વિડીયોના અંતમાં કહું. બીજી વાત કરું, ઓરિજિનલ 10માની માર્કશીટ. યસ, તો તમારી પાસે 10માની માર્કશીટ હોવી જોઈએ, એ બી ઓરિજિનલ. યસ, આ રીતના, બરાબર. તો આ રીતના 10માની ઓરિજિનલ માર્કશીટ તમારે જોડે જ રાખવાની છે. યસ, ત્યાં જેવું પણ ત્યાં વેરિફિકેશન કરશે એટલે તમારે આ જોડે રાખવાની છે. યસ, અને આની 3 કોપી. યસ, હું કહું છું તમને આમાં કેટલા સેટ કરવાના છે. પહેલી વસ્તુ તો આ એક નંબર 1, બરાબર. પછી ટ્રાન્સફર લિવિંગ સર્ટિફિકેટ. આમાં એને 2 વસ્તુ લખી છે. તમારી પાસે લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ 10માનું. યસ, કે જે તમે 10મું પૂરું કરી જે બી સ્કૂલમાં, તો ત્યાંથી તમારે લિવિંગ સર્ટિફિકેટ કઢાવવાનું છે. ઓકે, બીજો ડોક્યુમેન્ટ છે કે એને તમારે સાથે રાખવાનું છે. પછી છે પોલીસ વેરિફિકેશનનો દાખલો. યસ, આ રીતના તમે પોલીસમાં વેરિફિકેશન કરેલો દાખલો હોવો જોઈએ. એમાં તમારે સિમ્બોલે મારેલો હોવો જોઈએ, સિક્કા પણ હોવા જોઈએ, ફોટો પણ હોવો જોઈએ. યસ, અને આ સર્ટિફિકેટ તમારે જોડે રાખવાનું છે રેલીમાં, ગ્રાઉન્ડ સમયે. ખાસ યાદ રાખજો મિત્રો. પછી છે આઈડેન્ટિટી પ્રૂફ. એનું કોઈ બી તમે ચાલશે, ચૂંટણી કાર્ડ છે, પછી પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, કે આધાર કાર્ડ. તો મોસ્ટ પ્રોબેબલી આપણી પાસે સૌથી વધારે અત્યારે હોય આધાર કાર્ડ. તો તમારે કોઈ બી આધાર કાર્ડ છે તો એ તમારું રાખવાનું જોડે. યસ, આધાર કાર્ડ સિવાય તમારી પાસે ચૂંટણી કાર્ડ હશે તો બી ચાલશે, પણ તમે અપડેટ આધાર કાર્ડ કરશો તો મોસ્ટ પ્રોબેબલી આ જ રાખજો, આધાર કાર્ડ જોડે રાખજો. પછી ફોટો. યસ, તો આના ફોટોની તમારે કેટલી કોપી કરવાની છે? 15 કોપી કરવાની છે. અને બેકગ્રાઉન્ડ તમારે વ્હાઇટ કલરનું રાખવાનું છે. યસ, આ વસ્તુનું ધ્યાન રાખજો. બેકગ્રાઉન્ડ તમારે વ્હાઇટ કલરનું ધ્યાન રાખજો. વિડીયો આમાં જોજો, ફોટામાં તમે બેકગ્રાઉન્ડ વ્હાઇટ કલરનું રાખજો. ઓકે, લાસ્ટના 3 ડોક્યુમેન્ટ એવા કે એના વગર તો તમને મતલબ એન્ટ્રી જ નહીં આપે, બરાબર. તો ક્યાં એવા ડોક્યુમેન્ટ છે? લાસ્ટના 2, એક તો આવી ગયું છે અને લાસ્ટના 2. તો લાસ્ટના 2 ડોક્યુમેન્ટની વાત કરું, એમાંનું પેલું છે રેસિડેન્ટ પ્રૂફ કહી લો, નેટિવ પ્રૂફ કહી લો, કે ડોમિસાઇલ કહી લો. 3માંથી કોઈ બી એક હોવું જોઈએ તમારી પાસે, અને એ છે ડોમિસાઇલ, બરાબર. આ આપણા ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આને કઈ રીતના કઢાવવું. તો અગર જો તમને ન સમજણ હોય તો એ તમારો વિડીયો એક મેં બનાવ્યો છે, એમાં તો જોઈ લો છો તમે. આ ડોમિસાઇલ સર્ટિફિકેટ છે, બરાબર. આમાં જે ડિસ્ટ્રિક્ટ લખેલું છે ગીર સોમનાથ, એમ કે આ ગીર સોમનાથ છે, બરાબર. અને એમાં તારીખ લખેલી છે. બસ, તો એ વસ્તુને તમારે ધ્યાન રાખી અને આ ડોક્યુમેન્ટ તમારે મસ્ટ છે, આ જોશે જ. ઓકે, આના વગર નહીં ચાલે. પછી બીજું છે એફિડેવિટ, બરાબર. સ્ટેમ્પ વાળું એફિડેવિટ કરેલું હોવું જોઈએ, જે 50 રૂપિયાનું કે 20 રૂપિયાનું કે 10 રૂપિયાનું સ્ટેમ્પ પેપર. આ બી જોશે, કેમ કે હવેથી આ કમ્પલસરી થઈ ગયું છે, બરાબર. આના વગર તમને રેસ જ ને શરૂ કરાવે. તો આ બી ઇમ્પોર્ટન્ટ છે, આ બી તમે કઢાવી લેજો. જોડે કાસ્ટ સર્ટિફિકેટ હોય તો રાખજો, જરૂર પડે ત્યારે કરાવશે. બાકી તો એટલા ડોક્યુમેન્ટ મસ્ટ છે. તો આ હતા એટલા ડોક્યુમેન્ટ.
ફરીથી એકવાર તમને ક્વિક રિવ્યુ આપી દો. પેલી વસ્તુ તો એ કે તમારી માર્કશીટ, બરાબર, 10માની, યસ. પછી છે લિવિંગ સર્ટિફિકેટ રાખવાનું છે તમારે. પોલીસનો દાખલો બી તમારે જોડે રાખવાનો છે, યસ. આધાર કાર્ડ ઓરિજિનલ અને એની કોપી પણ રાખવાની છે 3. પાસપોર્ટ સાઇઝના ફોટા 15 કોપી રાખવાની છે સારી ક્વોલિટીમાં, યસ. પછી તમારી પાસે હોવું છે કાસ્ટ સર્ટિફિકેટ હોય, કાસ્ટ સર્ટિફિકેટ કઢાવી લો તો સેન્ટ્રલ લેવલ, એ બી રાખજો જોડે. પછી છે નેક્સ્ટ ડોમિસાઇલ, બરોબર, આ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આ બી જોડે રાખજો. અને લાસ્ટ છે એફિડેવિટ અને ઓરિજિનલ. અને હવે આની કેટલા સેટ કરવાના છે દેખો, આ દરેકના છે ને તમારે 3 સેટ કરવાના છે, યસ. હરેક ડોક્યુમેન્ટના માની લો કે એફિડેવિટ છે ને તો આની 2 કોપી તમારે કરવાની છે, બરાબર. આ ડોમિસાઇલ છે ને તો આની સિવાયની બે ઝેરોક્સ કરવાની છે. અને એમાં નીચે તમારે લખી દેવાનું છે સ્વપ્રમાણિત, અને તમારે સાઇન કરી દેવાનું છે. કોઈ પણ ટ્રુ કોપી કરવાની જરૂર નથી. અને 2 સેટ બનાવવાના છે તમારે, અને પછી નીચે સિગ્નેચર કરી દેવાનું છે સ્વપ્રમાણિત કરીને, ઓકે. અને 2 સેટ બનાવજો અને જોડે રાખજો. એન્ડ લાસ્ટમાં યસ, એડમિટ કાર્ડ તો છે જ. તો મિત્રો આ હતું ક્વિક રિવ્યુ આપણો. એ તમારા સવાલ હતા કે સર અમારે ડોક્યુમેન્ટ ક્યાં લઈ જવાના છે અને કઈ રીતના લઈ જવાના છે. તો બસ આ એટલું ડોક્યુમેન્ટ તમારે જોડે રાખવાના છે. એટલા ડોક્યુમેન્ટ સફિશિયન્ટ છે, બાકી ચિંતા કરવાની જરૂર નથી. અને 2 સેટ ઝેરોક્સ કરી નીચે ઝેરોક્સમાં સ્વપ્રમાણિત કરીને સાઇન કરી દેવાની છે તમારે, ઓકે મિત્રો. આ વસ્તુની ખાસ ધ્યાન રાખજો. એન્ડ યસ, થોડોક સમય બાકી છે તો બસ મારે ચેનલ દ્વારા મારા જેટલા બી સબસ્ક્રાઈબર, જેટલા બી અગ્નિવીરના આર્મીની ભરતીના જેટલા બી, હું છેલ્લા 5 વર્ષથી દોડાવું છું બધા બોયઝને. અને મારી લાસ્ટ છેલ્લી ભરતીમાં એટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા કે રેકોર્ડ બ્રેક આપણો મતલબ રિઝલ્ટ આવ્યું હતું. મારા ગામમાંથી 5 તો પાસ થયા હતા, એના સિવાયને બીજા 7 પાસ થયા હતા. તો એટલું જ કહેવાનું છે કે તમારે મહેનત કરવી પડશે. અને હજી બી થોડોક સમય છે, રેપિટેશન કરી લેજો. મારો જે વિડીયો ન જોયો હોય 15 દિવસ વાળો, એ 15 દિવસનો તમે હોપ છો કે તમે શરૂ કરી દીધો હશે, એ પૂરો કરી દેજો, બરાબર. અને ભરતીની 2 દિવસ પહેલા અગાઉ જતા રહેજો, યસ મિત્રો, ઇમ્પોર્ટન્ટ છે. 2 દિવસ પહેલા તમારે ત્યાં પહોંચી જવાનું છે, રૂમ એરેન્જ કરી, અને ત્યાં તમારે આરામ કરવાનો છે, રેસ્ટ કરવાનું છે, રિકવરી આપવાનું છે, મસાજ કરવાનું છે, અને સારું જમવાનું છે, યસ. બહુ એકદમ હાઈફાઈ જમવાનું નથી, વ્યવસ્થિત એકદમ સાદું સિમ્પલ, અને આપણો ઘરનો નાસ્તો અને થોડાક ફ્રૂટ્સ લઈ જવાના છે. એટલી વસ્તુની ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાની છે. બસ એટલું જ હતું. બીજો કોઈ બી સવાલ હોય તો પ્લીઝ મને કમેન્ટ્સ કરજો, કે પર્સનલ નંબર આપી દેશે એમાં તમે મને મેસેજ કરી દેજો. બીજો કોઈ બી સવાલ હોય તો એમાં તમે મને પૂછી શકો. બાકી બસ એટલું જ છે વિડીયોમાં. પ્લીઝ સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આગળ તમારા મિત્ર વર્તુને બી એમને શેર કરાવડાવજો. એન્ડ તો અગ્નિવીરના અમારા બધા બોયઝને, બધા મિત્ર વર્તુને દિલથી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ. જય હિન્દ.